જો યાર ક્યારે બી પરિવાર જોડે અબોલા નહીં કરવા. અબોલા મતલબ કે ઘરના સભ્યો જોડે ક્યારે બી વાતચીત બંધ નહીં કરવી. અમુક લોકો કહેતા હોય કે હું મમ્મી જોડે વાત નથી કરતો, અમુક લોકો કહેતા હોય કે હું પપ્પા જોડે વાત નથી કરતો. ત્યારે જો આપણે પરિવારમાં એટલે કે ફેમિલીમાં રહીએ તો નાની નાની બાબતે બબાલ થતી રહે, મતભેદો થતા રહે, દલીલો થતી રહે. તો એનો મતલબ એવું નહીં કે તમે એમની જોડે એકદમ વાતચીત કરવાનું બંધ કરી દો. આપણે સમજી શકીએ કે એમની પરિસ્થિતિ કપરી પરિસ્થિતિ હતી અને આપણે બધાની અત્યારે હાલમાં અલગ પરિસ્થિતિ છે. સો મારી ખુદની વાત કરું તો મારા મમ્મી જોડે, મારા પપ્પા જોડે બબાલ થઈ જાય, દલીલ થઈ જાય, મતભેદો થઈ જાય, પણ બીજા દિવસે કંઈ નહીં યાર, ઉતારી દેવાનું, ઘરે લેટ ઇટ ગો, જતું કરવાનું. એ બી સાચા હોય, આપણે બી સાચા હોય. બાકી અમુક ટાઈમે હું મંદિરમાં બી જાઉં, જો મારા એવું કંઈક થયું હોય ને બોલવાનું બંધ કર્યું તો બી મને રિયલાઇઝ થાય, ફીલ થાય કે યાર ઘરના જોડે હું વાત નહીં કરતો ને એ દર્શન કરવા આવ્યો. અને જ્યારે તમને અહેસાસ થાય કે હું બોલતો નથી અને હું આ ખોટી કરી રહ્યો છું, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, ત્યારે પછતાવાનો પાર નહીં રહે. તો મારું તમને એટલું જ કહેવું કે તો જે તમે અબોલા કોઈની બી જોડે કરે, એમાં ખાસ કરીને ઘરના સભ્યો જોડે, તો મૂકી દેજો. બાકી જિંદગી બીજી વખત ક્યારેય પાછી નથી મળવાની. બાકી હસતા રહેજો, હસાવતા રહેજો અને જોડાયેલા રહેજો અમારી સાથે. ટેક કેર.